નમસ્કાર મિત્રો। તો આપણે લાસ્ટ વિડીયોમાં મિત્રો આટલા સુધી ચર્ચા કરી હતી, તો આગળ પણ જોઈ લઈએ। પણ એની પહેલાં એક ફેક્ટ છે મિત્રો, એ જાણી લઈએ। શું છે કે ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય કે દર કેટલા વર્ષે કેલેન્ડર રિપીટ થાય। એવું પૂછ્યું હોય તમને કે 2020 છે, 2020 છે, આ કેલેન્ડર વર્ષ દર કયા વર્ષે, મતલબ કે 2020ને 1 જાન્યુઆરી 2020ના રોજ જો સોમવાર હોય તો એવો કયો વર્ષ આવશે ફરીથી કે જેની 1 જાન્યુઆરીએ સોમવાર હોય, એવો કયો વર્ષ આવશે। મતલબ કે દરેક દિવસ અને દરેક વાર એક સમાન હોય એવું કેલેન્ડર કેટલા વર્ષે રિપીટ થાય એવું પૂછવામાં આવ્યું હોય તો ખાસ ધ્યાન રાખજો મિત્રો। જો અહીંયા 2020 છે તો એની પહેલાં 2019, 2018 અને 2017 આપણે આટલા બધાની ચર્ચા કરી લઈ। જો ધ્યાન શું રાખવાનું, જે વર્ષ પૂછ્યું છે આપણે 2020નું વર્ષ પૂછ્યું, જો તે લીપ વર્ષ છે, જો 2020નું પૂછ્યું છે તો એ જો લીપ વર્ષ છે તો દર 11 વર્ષે રિપીટ થાય। એટલે 2020ને 11 ઉમેરીએ તો કેટલા થાય? 2031। એટલે 2031નું જે વર્ષ હશે એ 2020ના જેવું હશે। જો તમારે જોવું હોય તો તમે કેલેન્ડરમાં ચેક કરી શકો છો, બરાબર। જો લીપ વર્ષ હોય તો 11 વર્ષે રિપીટ થાય, અને જો સામાન્ય વર્ષ હોય તો 6 વર્ષે રિપીટ થાય। કેટલા વર્ષે મિત્રો? 6 વર્ષ। તો કેવી રીતે જોઈએ? તો શું 2019નું વર્ષ છે એ 6 વર્ષે રિપીટ થવું જોઈએ ને? કે હા। કેમ 2019નું વર્ષ છે એ 6 વર્ષે રિપીટ થવું જોઈએ? કેમ કે લીપ વર્ષ નથી। 2018 છે 6 વર્ષે રિપીટ થવું જોઈએ? હા, લીપ વર્ષ નથી। 2017 છે 6 વર્ષે રિપીટ થવું જોઈએ? હા, કેમ? લીપ વર્ષ નથી। પરંતુ એક બાબત યાદ રાખજો કે જો જે લીપ વર્ષ છે અને એના આગળનો વર્ષ હોય, લીપ વર્ષને 11 ઉમેરીએ એટલે કે 2031 તો એ સેમ આવે। પરંતુ લીપ વર્ષનો જો આગળનું વર્ષ આપેલું હોય, ધ્યાન રાખજો, જો લીપ વર્ષના આગળનું વર્ષ આપેલું હોય તો એની અંદર પણ 11 ઉમેરવા। લીપ વર્ષના આગળના વર્ષની વાત થઈ છે મિત્રો, પાછળના વર્ષની વાત થઈ નથી। અને બાકી છે હોય, બાકીને 6 ઉમેરવા, એટલે કે 2017નું છે એ 6 એટલે 2023નું રિપીટ થશે, અને 2018નું છે 6 તો 2024માં રિપીટ થશે, અને 2019નું છે એમાં 11 એટલે 2030માં રિપીટ થશે, અને 2020નું છે એમાં 11 એટલે 2031માં રિપીટ થશે। આ બાબત મિત્રો તમને કોઈ નહીં કહે, બરાબર। પરફેક્ટ આવશે। તમારે કેલેન્ડર લઈ અને ચેક કરવું હોય તો ચેક કરી લો, અને જો આમાં કંઈ ખોટું હોય તો મને કોમેન્ટ કરો કે સાહેબ ખોટું છે, તો હું વિડીયો ડિલીટ કરી દઈશ મિત્રો, બરાબર। અને રિઝનિંગ ઉપર વિડીયો બનાવવાના પણ છોડી દઈશ મિત્રો, બરાબર। અને આ વાત તમને કોઈ નહીં, ક્યાંય જાણવા નહીં મળે મિત્રો। પણ તમારે ધ્યાન શું રાખવાનું છે મિત્રો કે જો લીપ વર્ષ હોય તો 11 ઉમેરવા, અને લીપ વર્ષના આગળનો વર્ષ હોય તો 11 ઉમેરવાના, પણ બાકીના વર્ષોમાં 6 ઉમેરવાના। તો એનું એ સેમ બેઠું કેલેન્ડર રિપીટ થાય। તો હવે એવું કહ્યું કે 2016 છે મિત્રો, તો 2016 ફરી આવે તો એમાં કેટલા ઉમેરવાના? 11। 2015 હોય તો એમાં 11, કેમ કે લીપ વર્ષનું આગળનું વર્ષ છે મિત્રો, તો એમાં પણ 11 ઉમેરવાના। એટલે પરીક્ષામાં ગમે એ રીતે પ્રશ્ન પૂછે તો જોવાનું કે લીપ વર્ષ છે કે લીપ વર્ષના આગળનું વર્ષ છે, બરાબર। તમને એવું પૂછે કે 2019નું વર્ષ ફરીથી હવે ક્યારે રિપીટ થશે, તો લીપ વર્ષના આગળનું વર્ષ છે મિત્રો આ, બરાબર। તો લીપ વર્ષના આગળનું વર્ષ છે તો એનો મતલબ શું થયું? એની અંદર 11 ઉમેરી દો તો 2030, એટલે કે 2030માં 2019નું બેઠું કેલેન્ડર 2030માં આવશે। ઓકે મિત્રો, ચલો જોઈએ આગળ। ચલો મિત્રો, તો આટલી ખબર પડી ગઈ। હવે તમને સીધી રીતે એવું પૂછવામાં આવે કે 1 જાન્યુઆરી 2015, 1 જાન્યુઆરી 2015 અને બુધવાર છે, તો ધ્યાન રાખજો, તો 1 જાન્યુઆરી 2020, 19 લઈએ, ચલો 19 કયો વાર હોય? હવે 15 થી 19 4 વર્ષની કાઉન્ટિંગ કરવાનું છે, તો કેવી રીતે કરવું?
તો ખાસ ધ્યાન રાખજો, આપણે અહીંયા લખી દઈશું વર્ષ 2016, 2015, 2016, 2017, 2018 અને 2019. આપણે 2019ની જાન્યુઆરી સુધી જવાનું છે. અને અહીંયા શું આપ્યું છે મિત્રો? બુધવાર આપ્યું છે. તો મેં તમને કહ્યું હતું મિત્રો, ધ્યાન રાખજો કે વર્ષના પહેલા દિવસે જે વાર હોય, સામાન્ય વર્ષમાં વર્ષના પહેલા દિવસે જે વાર હોય, 1 જાન્યુઆરી છે, વર્ષના પહેલા દિવસે જે વાર હોય એ છેલ્લા દિવસે હોય. એનો મતલબ કે 1 જાન્યુઆરી 2015ને બુધવાર હોય તો 1 ડિસેમ્બર 2015માં કયો વાર હોય? બુધવાર હોય. કયો વાર હોય મિત્રો? બુધવાર હોય. તો 2016ને 1 જાન્યુઆરી કયો હોય? ગુરુવાર. 1 જાન્યુઆરી 2016 કયો વાર હોય મિત્રો? ગુરુવાર હોય મિત્રો. બરાબર, ધ્યાન રાખજો. 2016નું વર્ષ છે, લીપ વર્ષ છે, તો એનો જે છેલ્લો દિવસ હશે, 2016નો એ કયો વાર આવશે મિત્રો? ડિસેમ્બર 2016નો ગુરુવાર છે, તો 1 દિવસ વધારો, શુક્રવાર. જો 31 ડિસેમ્બર 2016ને શુક્રવાર હોય તો 1 જાન્યુઆરી 2017ને કયો વાર હોય મિત્રો? શનિવાર હોય. 1 જાન્યુઆરી 2017ને શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2018, 31 ડિસેમ્બર શનિવાર હોય તો 2018નું રવિવાર હોય. અને 1 જાન્યુઆરી 2019 કયો વાર હોય મિત્રો? સોમવાર હોય. તો આપણે 2019નું 1 જાન્યુઆરી સુધી જવાનું હતું તો કયો વાર હોય? તો સોમવાર હોય. બરાબર, એટલે કે જો લીપ વર્ષ આવે, અહીંયા જો 2015થી 2016 1 જાન્યુઆરીથી 1 જાન્યુઆરી જો બુધવાર છે તો ગુરુવાર 1 દિવસ વધે છે. જો આખું વર્ષ બદલાય તો 1 દિવસ વધે, પણ લીપ વર્ષ જો કાઉન્ટિંગ થાય તો 2 દિવસ વધે છે. જો 2017 1 જાન્યુઆરી તો ગુરુવાર હતું તો શું થયું? શનિવાર થઈ ગયું. બરાબર, એટલે કે 2015 જો બુધવાર હોય, 2016માં 1 તારીખે ગુરુવાર હોય, 2017ને 1 તારીખે શુક્ર અને શનિ 2 દિવસ વધાર્યા. કેમ કે 2016 છે એ કેવો છે મિત્રો? લીપ વર્ષ છે. તો 2018ને રવિવાર અને 2019ને સોમવાર. દરેક દિવસે 1 દિવસ વધે જવાનું, પણ લીપ વર્ષ હોય તો એના પછીના વર્ષમાં 2 દિવસ વધારવા. મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા ભૂલ કરતા નહીં. જો આવી રીતે વર્ષ પૂછ્યા હોય મિત્રો તો ખાસ યાદ રાખજો. બરાબર, આવી રીતે ભૂલ કરતા નહીં. હવે તમને એવું પૂછવામાં આવે કે 1990 1 જાન્યુઆરી, ચલો 1 જાન્યુઆરી 1990 અને બુધવાર છે. 1990 ને 1 જાન્યુઆરી બુધવાર છે, તો 1 જાન્યુઆરી 1996 કયો વાર હોય? હવે ખાસ ધ્યાન રાખવાનું, આપણે આગળ નિયમ શીખ્યા કે દર 6 વર્ષે રિપીટ થાય છે. લીપ વર્ષ અને લીપ વર્ષના આગળનો વર્ષ દર 11 વર્ષે રિપીટ થાય છે, અને જે સામાન્ય વર્ષ હોય છે એ દર 6 વર્ષે રિપીટ થાય. તો આપણે જોઈ લેવાનું કે અહીંયા જે 1990 છે એ લીપ વર્ષ છે તો ના. 1990નું આગળનું વર્ષ, 1990નું આગળનું વર્ષ એટલે કે 1991 લીપ વર્ષ છે તો કે ના. બરાબર, આ બંને લીપ વર્ષ નથી. એનો મતલબ શું થયું કે આનું આ કેલેન્ડર કેટલા વર્ષે રિપીટ થશે? 6 વર્ષે. તો 90 થી 96 છે તો આ બુધવાર હોય, તો અહીંયા કયો વાર હોય મિત્રો? બુધવાર. 6 વર્ષે રિપીટ થયું છે મિત્રો. 1 જાન્યુઆરી 1990 લીપ વર્ષ નથી, 1991 પણ લીપ વર્ષ નથી. 90 અને 91 બંને લીપ વર્ષ નથી. તો શું કરવાનું? અને 6 વર્ષનો ગાળો હોય તો એનો એ જ વાર આવે. એટલું ખાસ યાદ રાખજો મિત્રો. પણ અહીંયા એવું કહ્યું હોય કે 1989, 90ની જગ્યાએ 1989 નહીં, એવું કહ્યું હોય કે 1987 કહ્યું હોય તો એના પછીનું વર્ષ 88 છે એ લીપ વર્ષમાં આવે મિત્રો. એના પછીનો જે વર્ષ છે એ લીપ વર્ષમાં આવે. તો આ બંને કેટલા વર્ષે રિપીટ થાય? 11 વર્ષે રિપીટ થાય. બરાબર, તો 87માં 11 ઉમેરીએ તો મિત્રો કેટલા થાય?
98 તો 1998 વર્ષ રિપીટ થાય તો 96નું છે એ બુધવારનો બુધવાર આવે નહીં મિત્રો, બરાબર, એટલું ખાસ ધ્યાન રાખજો. તો આ ગણતરી વખતે આપણે એ ગણતરી મોટી ગણતરી હોય, મેજર ગણતરી હોય મિત્રો, 5 વર્ષ 10 વર્ષની ગણતરી આપી હોય તો આપણે જે ઓલી ટ્રીક શીખ્યા છીએ જે 11 વર્ષ અને 6 વર્ષવાળી એનો ઉપયોગ કરશો મિત્રો તો જવાબ જલ્દી આવશે. ઓકે, ચલો જોઈએ આગળ. ઓકે મિત્રો, તો તમને એટલી ખબર પડી ગઈ મિત્રો કે લીપ વર્ષ હોય તો કેટલા ઉમેરવા, કેટલા વર્ષે રિપીટ થાય, અને સામાન્ય વર્ષ હોય તો કેટલા વર્ષે રિપીટ થાય, એટલી ખબર પડી ગઈ મિત્રો. તો હવે આપણે ચર્ચા કરીશું, એક ક્વેશ્ચન સોલ્વ કરીએ અને પછી એવી ચર્ચા કરીએ કે કોઈ વાર આપેલો નથી, એમ પૂછ્યું કે 15 જાન્યુઆરી 1947ના દિવસે કયો વાર હતો, બરાબર, સીધું પૂછી લીધું મિત્રો. તો એ કઈ રીતે કાઉન્ટિંગ કરવું એ જોઈએ, પણ એની પહેલાં એક સોલ્યુશન કરી લઈએ પ્રશ્નનું કે તમને એવું પૂછ્યું મિત્રો કે 15 ફેબ્રુઆરી 2016 અને સોમવાર છે. 15 ફેબ્રુઆરી 2016 સોમવાર છે તો 28 ઓગસ્ટ 2016 કયો વાર હોય? તો ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી જવાનું છે મિત્રો. તો અહીંયા ફેબ્રુઆરીના દિવસો 2016 છે, લીપ વર્ષ છે, તો ફેબ્રુઆરીના દિવસો 29 હશે. 29માંથી આપણે 15 જોઈ લીધા છે, તો બાકી કેટલા વધ્યા મિત્રો? 14. તો એ અહીંયા 14 લખી દેવાના. માર્ચ, તો માર્ચના મિત્રો 31, એપ્રિલના 30, મેના 31, જૂન 30, જુલાઈ 31 અને ઓગસ્ટ, તો ઓગસ્ટના મિત્રો 28. કેમ 28? આપણે 28 તારીખ સુધી જવાનું છે એટલે. હવે આપણે અહીંયા 7 વડે ભાગી લઈએ. 7 × 14, 0 શેષ, 7 × 28, 3, 30 હોય તો 2 શેષ, 31 હોય 3 શેષ, સીધું યાદ રાખી લેવાનું. તો અહીંયા 7 × 28, 0. તો હવે જ્યાં 7 થતા હોય એ ઉડાડી લઈએ. 3, 3, 6, 3, 3, 6, તો અહીંયા 6 ઉડી ગયા અને આમાંથી 1 કટ કરી લઈએ એટલે 7 જતા રહ્યા. અહીંયા 2 હતા તો જો અહીંયા કેટલા હતા? 2 હતા, તો આપણે 1 ઉડાડવા માટે 1 કટ કરી લીધું, તો અહીંયા 1 વધ્યો, બરાબર. તો આ કટ કરી લીધા. 3, 3, 6 અને 1 આમાંથી લીધું એટલે 7 જતા રહ્યા. હવે 3 ને 2 5 અને 1 6 વધ્યા છે. તો સોમવાર પછી છઠ્ઠો દિવસ, સોમવાર પછી છઠ્ઠો એટલે સોમથી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, તો કયો વાર હોય મિત્રો? રવિવાર. એવી રીતે તમને ગમે એટલા વર્ષનું આપેલું હોય મિત્રો તો તમે કાઉન્ટિંગ કરી શકો. અને તમને જો કોઈ કન્ફ્યુઝન હોય મિત્રો આવી ગણતરી કરવામાં તો ક્વેશ્ચન કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો, આપણે એનું સોલ્યુશન કરીશું. એ પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, બરાબર. કોઈ પણ સોલ્યુશન કરવું હોય મિત્રો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો આપણે સોલ્યુશન કરીશું. પરંતુ એની પહેલાં આપણે જોઈએ હવે કે ડાયરેક્ટ વર્ષને તારીખ આપેલું હોય તો ડાયરેક્ટ આપણે દિવસ શોધવાનું કહે તો કઈ રીતે શોધવું. દાખલા તરીકે એમ કીધું કે 15 ઓગસ્ટ 1947 ભારત આઝાદ થયો એ દિવસે કયો વાર હતો એવું કહ્યું, તો કેવી રીતે શોધવું તો એ પણ જોઈએ. ચલો તો મિત્રો હવે જોઈએ આપણે કે ડાયરેક્ટ તમને એવું પૂછવામાં આવ્યું હોય કે 19 એપ્રિલ 1919ના દિવસે કયો વાર હોય, અથવા એવું પૂછ્યું 15 ઓગસ્ટ 1947ના દિવસે કયો વાર હોય. તો એના માટે અહીંયા તમને જે દેખાય છે એ બધા કોડ યાદ રાખવા પડશે મિત્રો. હવે તમને માથાનો દુખાવો ચાલુ થઈ ગયો, આટલા બધા કોડ યાદ રાખવાના. અરે કોડ તો હમણાં તમને ચૂટકી વગાડતા મિત્રો યાદ રહી જશે. કેવી રીતે? તો જો રવિવારને પહેલો દિવસ, સોમવારને બીજો દિવસ, મંગળવારને ત્રીજો દિવસ, બુધવારને ચોથો દિવસ, ગુરુવારને પાંચમો દિવસ, શુક્રવાર છઠ્ઠો દિવસ ને શનિવાર સાતમો દિવસ. યાદ રહી ગયા વાર. રવિવારથી ચાલુ કરવાનું, શનિવાર 1, 2, 3, 4, 5, 6, 7 થઈ ગયું યાદ. હવે અહીંયા 3, 3ની પેર બનાવી દેવાની મિત્રો, 3, 3 મહિનોની પેર બનાવી દેવાની, બરાબર. 3, 3 મહિનાની પેર બની ગઈ. હવે કેવી રીતે? 144, 146 કેવી રીતે યાદ રાખવાનું? પહેલા 3 મહિના છે 144, 146, પાછળના 3 મહિના 146, 144, 146, 0, 25, 0, 36 છે ને. ઈજી 144, 146, 0, 25, 0, 36
એટલે બધા મહિના ઉપર લખી દેવાના પહેલાં, પછી આવી રીતે ગોઠવી દેવાના 144 146 025 036. ચલો આ યાદ રહી ગયું, આ યાદ રહી ગયું. હવે અહીંયા સદીના કોડ છે કે 1600ની સદી હોય તો 6, 1700ની હોય તો 4, 6માંથી 2 ઓછા કર્યા 4, 1800ની સદી હોય તો 2, 1900ની સદી હોય તો 0 અને 2000ની સદી હોય તો અહીંયા 6. પાછું અહીંથી રિપીટ થશે મિત્રો. 2000ની સદી છે તો 6, પછી એમ કહ્યું કે 2100ની સદી છે મિત્રો તો 4, એટલે અહીં 6 4 2 0 ફરી રિપીટ થાય 6 4 2 0. એમ ઉપર જો કે નીચે આવો મિત્રો, એવી રીતે રિપીટ થશે. આપણને ખાસ કયા પૂછશે મિત્રો? 1800, 1900 અને 2000ની સાલના પૂછશે. એટલે 206 એ ખાસ યાદ રાખવાનું, બરાબર. અને શરૂઆત 1600થી કરો, 1600 1700 1800 1900 2000, 6 4 2 0, પાછું 6 4 2 0, એવી રીતે રિપીટ થાય, બરાબર. તો યાદ રહી ગયા 144 146 0 પછી 036 1 2 3 4 5 6 7 6 4 2 0, બરાબર. સદીના કોડ 1600 1700 1800મી સદી 1900મી સદી 1900મી સદી એટલે આપણે અહીંયા 1919, તો આ કઈ સદી ગયા? 1900મી, બરાબર. હવે આપણે આજની તારીખ લઈ લઈએ મિત્રો, તો 2020 ચાલે છે તો 20મી સદી મિત્રો, બરાબર. તો એ આ કોડ ઉપયોગ કરવાનો. કઈ રીતે કોડ ઉપયોગ કરવાનો તો એ જોઈએ મિત્રો. તો સૌ પ્રથમ જોઈ લઈએ કે કઈ તારીખ છે મિત્રો, તો 19, તો અહીંયા લખી દીધા 19, બરાબર. હવે મહિનો કયો છે? એપ્રિલ. એપ્રિલ મહિનાનો કોડ શું છે મિત્રો? એપ્રિલ મહિનાનો કોડ શું છે? 0, તો અહીંયા 0. હવે વર્ષ લઈ લઈએ. વર્ષ કયું છે? 1919, તો આપણે પાછળના 19 છે એ 19 લઈ લઈએ, તો 19 મૂકી દીધા. હવે આ 19 છે, 19 વર્ષ પૂરા થઈ ગયા. 1919ના કેટલા વર્ષ પૂરા થઈ ગયા? 19 વર્ષ. તો એ 19 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવ્યા એ નક્કી કરવાનું. એટલે એને 4 વડે મિત્રો ભાગવાના. કેટલા વડે? 4 વડે. 4 4 16, 4 4 16, કેટલું શેષ વધે મિત્રો? 3. તો આપણે આ શેષને ધ્યાનમાં લઈ લેવાની. આ 4 4, તો અહીંયા 4 આવ્યા છે મિત્રો, તો 4ને ધ્યાનમાં લેવાના. તો અહીંયા મૂકી દીધા 4, બરાબર. શું કર્યું છે? પહેલાં તારીખ મૂકી દીધી 19. એપ્રિલ મહિનો છે તો એપ્રિલ મહિનાનો કોડ છે 0 મૂકી દીધો. 1919 છે તો અહીંયા 19 મૂકી દીધા. એને 4 વડે ભાગ્યા, અને જે વિશેષ છે, જે શેષ છે એ નહીં લેવાની, પણ 4 ભાગ્યા 4 એટલે 16. 4 4 16 ને વધ્યા 3, તો 3 નહીં લેવાના મિત્રો, 4 લેવાના, તો એ 4 મૂકી દીધા. હવે આ સદી કઈ છે મિત્રો? 1900મી. તો 1900ની સદીનું શું છે? કોડ શું છે મિત્રો? 0. તો 0 કરી દીધું અને બધાને કાઉન્ટ કરી દેવાના. 9 9 18, 18 ને 4 22, 2 ને 3 ને 4, એટલે કેટલા થઈ ગયા મિત્રો? 42. હવે આ 42 દિવસ છે એને 7 વડે ભાગી નાખવાના. 42 ને 7 વડે ભાગી નાખવાના મિત્રો. એટલે 7 ચોક 28, 7 5 35, 7 6 42, એટલે શેષ કેટલી વધી મિત્રો? 0. તો હવે 0 છે મિત્રો, સોરી, હા 0 છે મિત્રો. તો હવે આપણે અહીંયા 7 6 42 છે, તો આમાં 6નો ઉપયોગ કરવાનો કે 0નો ઉપયોગ કરવાનો એ જોઈએ. આપણે શું કર્યું મિત્રો? અહીંયા જે છે અહીંયા 4 ભાગ્યા 4 કર્યા, મતલબ કે 19ને 4 વડે ભાગ્યા. 4 4 16, બરાબર. 3 શેષ વધી, તો આને ધ્યાનમાં નથી લીધી અને આ 4 અહીંયા મૂક્યા છે, બરાબર. આ 4 છે અહીંયા મૂક્યા છે. તો હવે 42ને આપણે ભાગાકાર કરીએ. 42 ભાગ્યા 7, તો 7 7 7 6 42, 7 6 42 0. તો આપણે આને ધ્યાનમાં નથી લેવાનું, સોરી આને ધ્યાનમાં નથી લેવાનું. એક વખત આને ધ્યાનમાં નથી લેવાનું, આ વખતે આને ધ્યાનમાં નથી લેવાનું. આનો 0 કોડ, તો અહીંયા મિત્રો 0 આવે, 7 નહીં, સોરી મિત્રો, અહીંયા કેટલું આવે? 0 આવે. તો 0 કોડ છે, તો અહીંયા 0 કોડ કયા વારનો છે મિત્રો? શનિવારનો. તો અહીંયા કયો વાર આવશે મિત્રો? શનિવાર, બરાબર. કયો વાર આવશે મિત્રો? શનિવાર. મતલબ કે અહીંયા જો વર્ષની ગણતરી કરવાની છે, જ્યારે 4 વડે ભાગો છો ત્યારે શેષ ધ્યાનમાં નથી લેવાની મિત્રો, અહીંયા ઉપરથી મૂકવાનું છે. અને જ્યારે અહીંયા કાઉન્ટિંગ કરો છો ત્યારે ઉપરથી નહીં પણ જે શેષ વધે છે એ ધ્યાનમાં રાખવાની છે. એ બાબત ધ્યાન રાખજો. ચલો આપણે 15 ઓગસ્ટ 1947 વાળો ફરીથી એક દાખલો ગણીએ એટલે ક્લિયર થાય મિત્રો. તો જોઈએ મિત્રો, આપણે 15 ઓગસ્ટ 1947 છે તો કયો વાર આવે?
તો આપણે અહીંયા કર્યું કે અમને 15 છે તો 15 આપણે અહીંયા મૂકી દીધા, 15 આપણે મૂકી દીધા, બરાબર. ઓગસ્ટ છે તો ઓગસ્ટનો કોડ કેટલો છે મિત્રો? અહીંયા 3 છે તો આપણે 3 મૂકી દીધું. પછી શું કર્યું કે 1947 છે, 47 છે તો 47ના પહેલાં 47 મૂકી દીધા. એ 47 છે એ 47 મૂકી દીધા. પછી શું કર્યું? 47ને 4 વડે ભાગ્યા. કેમ કે 47 વર્ષ સુધીમાં, બરાબર, 1901થી કરીને 1947 સુધી કેટલા લીપ વર્ષ આવ્યા છે એ આપણે અહીંયા લખવાના છે. તો 47 ભાગ્યા 4 કરીશું મિત્રો, તો 11 ચોક 44, બરાબર. તો કેટલા લીપ વર્ષ આવ્યા મિત્રો 1947 સુધીમાં? તો 11 લીપ વર્ષ આવ્યા. તો જે લીપ વર્ષ આવે છે એ અહીંયા કાઉન્ટિંગ કરવાના છે. અને પછી 1900ની સદીનો છે, આ 1900 છે તો 1900ની સદીનો કોડ 0 છે તો અહીંયા 0 મૂકવાનું. આટલું મુકાઈ ગયું મિત્રો. તો પછી આને કાઉન્ટિંગ કરેલું 5 ને 3 8 ને 8 16, 16 ના 6 વિધિ 1, બરાબર. 4 ને 5 6 ને 7 76 છે મિત્રો. હવે 76ને આપણે 7 વડે ભાગીશું અહીંયા. તો 76ને 7 વડે ભાગીએ. કેમ કે 7 દિવસોની વાત કરી છે એટલે અહીંયા 7 વડે ભાગીએ. અહીંયા લીપ વર્ષની ગણતરી કરી છે, આપણા દિવસની ગણતરી કરી છે, બરાબર. અહીંયા લીપ વર્ષની ગણતરી કરી એટલે ઉપરથી લીપ વર્ષ અહીંયા મૂક્યા છે. અહીંયા 7 10 70 એટલે કેટલા વધ્યા મિત્રો? 6 વધ્યા. તો આપણે અહીંયા દિવસો ગણવાના છે એટલે આ લેવાનું છે, અહીંયા લીપ વર્ષ ગણવાનું છે એટલે આ લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષામાં ભૂલ થાય નહીં. હવે 6 છે તો 6 કોડ કોનો છે મિત્રો? અહીંયા જોઈ લઈએ આપણે. તો શુક્રવારનો 6 કોડ છે. તો કયો વાર હોય મિત્રો? 15 ઓગસ્ટ 1947 કયો વાર હોય મિત્રો? શુક્રવાર હશે, બરાબર. તમારી જન્મ તારીખનો વાર શોધવો હોય તો તમે આવી રીતે શોધી શકો છો મિત્રો, બરાબર. પણ એના માટે તમારે આ બધા કોડ અને આ કોડ ખાલી રિમાઇન્ડ કરી રાખવાના. અહીંયા ભૂલ હતી, આપણે કરેક્ટ કરી છે. શનિવારે 0 મૂકવાનો, 1 થી 6 અને 0, બરાબર. રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ. અહીંયા જાન્યુઆરી છે 144 146 025 036 અને સદીનો કોડ છે એ 6420. ફરીથી રિપીટ થશે 6420, ફરીથી રિપીટ થશે 6420, એવી રીતે રિપીટ થશે અને વર્ષ આમ ચાલ્યા જશે. હવે જો ગણતરી કરવાની આવે ત્યારે 15 ઓગસ્ટ 1947 તો કઈ રીતે? તો 15 પહેલાં છે તો એ 15 અહીંયા મૂકી દેવાના. ઓગસ્ટ છે તો ઓગસ્ટનો કોડ 3 છે તો અહીંયા 3 મૂકી દેવાનો મિત્રો. 47ની વાત થઈ છે મિત્રો, 1947ની વાત થઈ છે તો 47ના 47 મૂકી દેવાના. 47ને 4 વડે ભાગવાના, બરાબર. અને જેટલા લીપ વર્ષ આવે 11 લીપ વર્ષ આવે છે તો 11 અહીંયા મૂકી દેવાના. અને પછી 1900ની સદીનો કોડ છે અહીંયા 0 તો એ મૂકી દેવાનો. ટોટલ સરવાળો કરી અને 76ને 7 વડે ભાગી દેવાના. અને જે શેષ વધે એટલે કે જેટલા દિવસો વધે પાછળ 6 દિવસ વધ્યા છે મિત્રો. તો 6થો દિવસ કયો છે આપણા કોડ પ્રમાણે? શુક્રવાર છે ને મિત્રો. ઈજી. જો તમારે અહીંયા હજુ પણ મિત્રો આપણે આવું ન કરવું હોય, અહીંયા તમે છે અહીંયા 7 વડે ભાગવાનું નથી આપણે, બરાબર. આવું બધું નથી કરવું મિત્રો, આને સરવાળો નથી કરવો. તો 7 દૂ 14 કેટલા વધ્યા? 1. 3ને 7 વડે ના ભાગી શકાય તો 3, બરાબર. 7 6 42, 7 6 42 કેટલા વધ્યા? 6. 7 1 7 કેટલા વધ્યા? 4, બરાબર. 0 તો આવે નહીં. હવે આમાંથી આપણે ફરીથી આપણે 7 દૂર કરીએ. સોરી, ક્યાંક ભૂલ છે, 1 મિનિટ. ક્યાં ભૂલ છે? અહીંયા ભૂલ છે મિત્રો. 7 6 42 તો કેટલા વધ્યા? 5. અહીંયા કેટલા વધ્યા મિત્રો? 5. અને આ 0 છે તો એ 0, બરાબર. એ પણ ભગાય છે. 3ને 7 વડે ભાગી ના શકાય એટલે સીધા 3 મૂકી દેવાના. જો ન ભગાય તો સીધા 3. 7 દૂ 14 શેષ કેટલી વધી? 1 તો અહીંયા મૂકી દીધા, 3 ના 3. 7 6 42 શેષ કેટલી વધી? 5 તો અહીંયા 5 મૂકી દીધા. 7 1 7 8 કેટલી શેષ વધી? 4 તો 4 અહીંયા. હવે જે 7 બને છે એ પેર નીકાળી લો. 4 ને 3 7 તો એ 7 ગયા. તો હવે કેટલા? 5 ને 1 કેટલા વધ્યા? 6. તો અહીંયા 6થો વાર જુઓ કે અહીંયા 6થો વાર જુઓ. આપણો વાર કયો આવે છે મિત્રો? શુક્રવાર, બરાબર. તો એવી રીતે તમે પણ ગણતરી કરી શકો છો. હજુ પણ મિત્રો તમને કેલેન્ડર બાબતે કોઈ આગળના વિડીયોમાં જે આપણે શીખ્યા ત્યાં કે આ વિડીયોમાં તમને કોઈ કન્ફ્યુઝન થતું હોય મિત્રો તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આપણે એક વિડીયો ફરીથી અલગ બનાવીશું. જેટલા મિત્રોની રિક્વેસ્ટ આવશે એ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું મિત્રો. જો તમારી કોમેન્ટ આવશે મિત્રો તો વિડીયો બનશે, બાકી વિડીયો બનશે નહીં. ઓકે મિત્રો,
જો તમને વિડીયો પસંદ આવ્યો મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને લાઇકનું બટન પ્રેસ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.